શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। પ્રહલાદનગર એસજી હાઈવે ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદ છે, ત્યારે ચાંદલોડિયા, ઘાટલોડિયા, વાડજ વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે। વેજલપુર, જીવરાજ પાર્ક, વટવા, નરોડા વિસ્તારમાં વરસાદ, ઘોડાસર, નારોલ, આશ્રમ રોડ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને કહી શકાય કે સમગ્ર અમદાવાદમાં વરસાદ પડ્યો છે, ત્યારે વરસાદને કારણે રોડ પર પણ પાણી ભરાયા છે। વરસાદના પગલે ચોક્કસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લોકો કેટલાક જગ્યાઓ પર વરસાદની મજા પણ માણી રહ્યા છે, પરંતુ અવિરતપણે 3 કલાકથી સતત પડી રહેલા વરસાદે કેટલીક જગ્યાઓ પર કામે જઈ રહેલા લોકોને મુશ્કેલી પડી છે। શાળાએથી છૂટેલા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। એટલે કે આ વરસાદ ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ પણ આપે છે, પરંતુ વરસાદને કારણે લોકો અત્યારે ખુશખુશાલ છે। જે કાળઝાળ ગરમી પડી હતી તેનાથી લોકોને ઠંડક મળી છે। શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ફરી એકવાર આપને જણાવી દઈએ, સમગ્ર અમદાવાદમાં વરસાદ છે, પરંતુ ખાસ કરી પ્રહલાદનગર એસજી હાઈવે, ઇસ્કોન, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વાડજ વિસ્તાર, જીવરાજ પાર્ક, વટવા, નરોડા, આશ્રમ રોડ, ઘોડાસર, નારોલ આ તમામ જગ્યાઓ પર અત્યારે સતત 3 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। કે ક્યાંક ને ક્યાંક ધીમી ધારે તો કેટલીક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરી વરસાદ પડતાની સાથે જ આપ જોઈ શકો છો કે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે। લોકોને, વાહન ચાલકને ખાસ કરીને તેમાં વધુ તકલીફ પડતી હોય છે વાહન પસાર કરવામાં। અમદાવાદમાં સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા। શહેરના એસજી હાઈવે પર વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસતા વાહન ચાલકોને દિવસ દરમિયાન પણ પોતાના વાહનની લાઇટ ચાલુ કરવી પડી હતી। સતત વરસતા વરસાદને કારણે એસજી હાઈવે પર કેટલાક સ્થળે પાણી ભરાઈ જવાના પણ બનાવ બન્યા છે। તો વસ્ત્રાપુરમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો। સમગ્ર વસ્ત્રાપુરની અંદર જોઈ શકો છો ધીમી ધારે વરસાદ વરસતા કેટલીક જગ્યાઓ પર લોકો આ વરસાદની મજા માણવા માટે પણ બહાર આવી રહ્યા હતા। વરસાદી માહોલ સતત જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ધીમી ધારે વરસાદ પડતા એક આહલાદક વાતાવરણ ઊભું થયું છે। બીજી તરફ મીઠાગળી અંડરપાસમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને, વાહન ચાલકોને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। કેટલાક અંડરબ્રિજ બંધ પણ કરી દેવામાં આવ્યા છે। પાણી ભરાઈ જતા વાહનો ત્યાં અટવાઈ ન પડે તેની તકેદારી રાખતા અંડરબ્રિજને પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યા છે। સતત પડતા વરસાદને કારણે ખાસ આ કાળજી રાખવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે એક ધારો જ્યારે વરસાદ પડે છે અમદાવાદના 2 થી 3 અંડરબ્રિજ એવા છે કે જ્યાં અંડરબ્રિજ બંધ કરવાની ફરજ ચોક્કસથી પડે છે, કારણ કે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા લોકો, વાહન ચાલકોને સૌથી વધારે મુસીબતનો સામનો કરવો પડે છે। રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા નાના મોટા સૌ ગેલમાં આવી ગયા છે। વરસાદનું આગમન થતાં જ ગરમીથી ત્રાહિમામ લોકોએ હાશકારો અનુભવ્યો છે। પૂર્વના રામોલ, અમરાઈવાડી, નારોલ, ઇસનપુર તથા અમદાવાદ પશ્ચિમના આનંદનગર, સેટેલાઇટ, સોલા, વસ્ત્રાપુરમાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ નોંધાયો છે। મહત્વનું છે, હવામાન વિભાગે આગામી 48 કલાકમાં અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। લોકોમાં જે ગરમી પ્રસરી હતી તેના કારણે હવે વરસાદ પડતા ઠંડક પ્રસરી છે। ખાસ કરીને અમદાવાદમાં જે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આગામી 2 દિવસ સુધી જે વરસાદ છે તે અમદાવાદમાં ભારે પડશે, એટલે કે કહી શકાય કે લોકોમાં એક ઠંડક પ્રસરતા એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ આગામી 2 દિવસમાં ભારે વરસાદના કારણે લોકોને કેટલી હાલાકી પડશે તે તો એક પ્રશ્ન છે। કેમેરામેન નિલેશ સોસા સાથે દીપક સોલંકી, ETV ન્યૂઝ, અમદાવાદ। તો આ તરફ નિકોલમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। ભારે વરસાદના કારણે રસ્તા પર વરસાદના પાણી ભરાયા તો વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી।